ચાંદખેડા વોર્ડ માટે ભાજપ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવાર યશ યાદવના નામને લઈને પક્ષમાં આંતરિક વિરોધ સામે આવ્યો છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ સહિત કાર્યકરો રાજીનામું આપવા પહોંચ્યા હતા, જ્યારે ખાનપુર ભાજપ કાર્યાલય પર 15થી વધુ કાર્યકરો પણ રાજીનામું આપવા પહોંચ્યા તો રાજકીય ચકચાર મચી છે। યશ યાદવની પસંદગીમાં પરિવારવાદ થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે। તો કાર્યકરોનો આક્ષેપ છે કે યશ યાદવના પિતા તાજેતરમાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા બાદ નવા ચહેરાને ટિકિટ અપાઈ છે, જ્યારે વર્ષોથી કાર્યરત જૂના કાર્યકરોને અવગણવામાં આવ્યા છે, જેના કારણે હવે સ્થાનિક સ્તરે અસંતોષ વધુ તેજ બન્યો છે। નિયમ હતા એ પ્રમાણે પાર્ટી એમ કહેતા હતા કે ભાઈ આપણે કોઈ લોહીના સંબંધવાળો હશે એને ટિકિટ નહીં આપીએ। તો એવા અત્યારે લોહીના સંબંધવાળા જે પૂર્વ કોર્પોરેટર જયંતિભાઈ જાદવ હતા એમના છોકરાને ટિકિટ આપી છે, અને અમારા જે 15થી 20 જે કાર્યકર્તા જે જૂના છે 20-22 વર્ષથી ભાજપમાં કામ કરે છે એ લોકોને મનની દિલ દુખાણું છે કે ભાઈ આટલા વર્ષ સુધી આપણે કામ કર્યું ને આપણને ટિકિટ ના મળે તો આ કામ કેવી રીતે કરવું। એટલે અમે સામૂહિક બધા રાજીનામું આપીએ છીએ।